બગવાડા ટોલ નાકા હાઈવે પર ડમ્પરમાં રેતીની આડમાં ₹45.67 લાખનો દારૂ લઈ જતો એક ઇસમ ઝડપાયો। દારૂ ભરાવનાર સેલવાસનો ચિરાગ વોન્ટેડ કુલ ₹60.72 લાખનો મુદ્દામાલ કબજે। બગવાડા ટોલ નાકા હાઈવે પર ડમ્પરમાં રેતીની આડમાં ₹45.67 લાખનો મોટી માત્રામાં દારૂનો જથ્થો લઈ જતા પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો હતો। વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડીના બગવાડા ટોલ નાકા હાઈવે પર વોચ ગોઠવી હતી। તે દરમિયાન ડમ્પર નંબર DD01H9432 આવતા પોલીસે રોક્યો હતો, જેમાં તપાસ કરતા રેતી ભરેલ હોય જેને ખસેડી જોતા દારૂની બોટલ નંગ 15,552 જેની કિંમત ₹45.67 લાખનો વિપુલ માત્રામાં જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ડમ્પર ચાલક શુભલાલ મોતીલાલ સાહુ રહેવાસી મધ્યપ્રદેશને ઝડપી પાડ્યો હતો અને આ દારૂનો જથ્થા અંગે પૂછપરછ કરતા દારૂ ભરેલ ડમ્પર આપનાર ચિરાગ રહેવાસી સેલવાસ જેના પૂરા નામઠામની ખબર નથી, જેને પોલીસે વોન્ટેડ બતાવ્યો હતો અને દારૂનો જથ્થો ડમ્પર મોબાઈલ સહિત કુલ ₹60.72 લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।